સેવા ત્યાગ અને સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શાસ્ત્રી ધર્મેશભાઈ ત્રિવેદીના જન્મદિવસના દિવસે સેવા જેનો વિચાર છે, ત્યાગ જેનો સ્વભાવ છે, સમર્પણ જેનો સંકલ્પ છે તેવા યુવા અને સેવાભાવી એવા ધર્મેશ ત્રિવેદી વર્તમાન સમયમાં લોકો કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરે છે, ત્યારે શાસ્ત્રી ધર્મેશભાઈ ત્રિવેદી લંપી વાયરસને ધ્યાનમાં રાખીને આયુર્વેદિક ઔષધિયુક્ત લાડુ બનાવી રાખી રચડતી ગાયોને લાડુ જમાડીને ભગવાન દ્વારકાધીશને ગાયોના આરોગ્ય માટે પ્રાર્થના કરી લંપીના રોગચાળાથી વીરપુર તથા આજુબાજુના વિસ્તારની ગાયોને લાડુના ભોગ આપીને ગાયો રોગથી દૂર રહે તેવા પ્રયાસ કરી 75 કિલોથી વધુ લાડુ બનાવી સેવાનો સંકલ્પ કરી તેમના જન્મદિવસને યાદગાર કરી સેવાયુક્ત બનાવેલ છે। જે સિંહ સાથે ભાગેશ ડોબરિયા, વીરપુર। જય જલારામ, જય શ્રીરામ, જય મા વેદ માતા ગાયત્રી। આજનો દિવસ એટલે 4 ઓગસ્ટ। શાસ્ત્રી શ્રી ધર્મેશ ત્રિવેદી, હું સેવા ત્યાગ સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે આજે એક નવો સંકલ્પની સાથે, એક નવી શરૂઆત, નવી ઉર્જાની સાથે કે દર વર્ષે લોકો જન્મદિવસ પોતાનો અલગ અલગ રીતે ઉજવતા હોય છે, ત્યારે એવું એક નવો સંકલ્પ કે અત્યારે વર્તમાન સમયમાં ફરી પાછો લંપીનો રોગ આવી રહ્યો છે, તો ગાયોને આરોગ્ય માટે વેદમાતા ગાયત્રીને પ્રાર્થના કરી, ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી અને એ ગાયો માટે આશરે 75 કિલોથી પણ વધારે ગાયો માટે લાડવા આપણે ગાયોને અર્પણ કરી, જે 33 કોટી દેવતા આપણે કહી છીએ, તો એના માટે કંઈક કરવું જોઈએ। અને માત્ર સેવા ત્યાગ સમર્પણ કહેવાથી નથી, પણ જો સેવાનો ભાવ થાય ને તો જ આપણે કહી શકીએ કે સેવા। તમને કંઈક ત્યાગ એટલે કે તમને તમારો સમયનો ત્યાગ, ધનનો ત્યાગ, કંઈક કરવાની ઈચ્છા થાય તો તમારે માનવું કે ત્યાગ છે। અને સમર્પણ ક્યારે થાય તો કે તમારી પાસે જ્યારે ભક્તિ આવે, શ્રદ્ધા આવે અને શક્તિ આવે ત્યારે સમર્પણનો ભાવ થાય। એટલે એવું સેવા ત્યાગ સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ આજે ગાય માતાને ભગવાન દ્વારકાધીશ લંપીના રોગમાંથી મુક્તિ આપે અને દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કે આવા સેવા કરવાના મને અવસર અપાવે અને મારી સાથી મિત્ર ટીમ બધા આવા જ સેવાના કાર્ય કરે એવી શુદ્ધ પ્રાર્થના। જય મા ગાયત્રી, જય દ્વારકાધીશ।